અહીંયા સામાન્ય ભાષામાં કહીએ તો અહીંયા નિષ્કર્ષ બને છે, કન્ક્લુઝન્સ. આ જ રીતે જીવી શકાય એવા નિષ્કર્ષ બનશે અહીંયા, કન્ક્લુઝન. એ નિષ્કર્ષ પ્રમાણે જ્યારે જીવીશ તો વસ્તુ ઓળખાઈ જશે, હે ને? તો વસ્તુ ઓળખાઈ જશે એટલે સમજાઈ જશે, સમજણમાં આવશે. સમજણમાં આવવા માટેના આ સ્ટેપ છે આટલા. જ્યાં સુધી અહીંયા નહીં થાય ત્યાં સુધી સમજ નથી તો પછી બધી વચ્ચેનું બધું જ લેવલ માહિતી સૂચના વાળું છે. તો કોઈ માન લો કે બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ હોય તો એક પરિચય શિબિર કરશે તો એને સૂચના આવી જશે, તરત ગ્રાસ્પ કરી લેશે. પછી શિબિર લેવા પણ માંડશે, લોંગ ટર્મ નહીં ચાલે, બિકોઝ આગળનું સ્ટેપ મિસિંગ છે, પૂરું સૂચનાના. તો ભાઈ બધા પ્રશ્નોને એન્ટરટેન ના થાય, બધા પ્રશ્નો જવાબ મારા પોતાના પછી એ વ્યક્તિ લઈ નહીં શકે, પોતાને જે થશે કે મને આ નથી ખબર આવે પોતાને. તો આ એક સારું સ્ટેપ છે, મને મારી સ્થિતિ ખબર પડી જાય ટેકનિકલી જો. એટલે આપણે વારંવાર દરેક શિબિરમાં સેશનમાં પૂછે છે ને, શેરિંગ શું સમજાણું કયો. જ્યારે હું શેર કરું છું ને તો મારે યાદ કરીને કરવું પડે ને, તો એનાથી મારી સ્થિતિ ખબર પડે. કંઈક ડાઉટ રહ્યો, ન સમજાણું, ગેપ આવે છે, શેરિંગનો એક બેનિફિટ છે. સો આ એટલે તમે જે કહો છો એ બરાબર. તો એની માટેના અભ્યાસ છે, આ 3 અભ્યાસ છે, શ્રવણ, મનન, નિધિધ્યાસન. એ શું છે એને જીવન ક્રિયામાં આજે જોશો ડિટેલમાં, એટલે ખ્યાલ તો સમજણ આવશે. બાકી સમજણ નહીં આવે, માહિતી આવી જશે એટલે જીવવામાં નહીં. એટલે આચરણ પ્રમાણ, બોલેલું પ્રમાણ નથી. ફોર એક્ઝામ્પલ કોઈ પણ વ્યક્તિ બોલે છે તો એ સમજીને બોલે છે કે ખાલી બોલે છે કેમ ચેક કરવું? તો જીવવું પડે એની સાથે, હે ને? જીવજો એટલે આચરણમાં દેખાઈ જશે. તો આચરણને મેન્યુપ્યુલેટ ન કરી શકે. એટલે સૌથી વધારે આચરણ ક્યાં દેખાય? ઘરમાં. એટલે ઘરના જ ન સાંભળે, ગામ તો આખું સાંભળે છે આપણને લાઈક દેટ. ઘરના કેમ ન સાંભળે? બિકોઝ ત્યાં આચરણ છે, ત્યાં વર્કશોપ ન ચાલે, ત્યાં પહેલાં જીવીને બતાવવું પડે. ત્યારે કદાચ એવું લાગે જે તમે કીધું, હે ને, કે તો મારું એટલે તમારું નહીં, કોઈનું ના સાંભળે કોઈ, હે ને? કારણ કે 30-35 વર્ષથી સાથે રહ્યા હોય, આપણે ટ્રાન્સપરન્ટ છે ને એમની વચ્ચે, એમને ખબર છે કે આપણે કોણ છે. હવે અચાનક કંઈક બીજી વાત કરતા એને એવું લાગે કંઈક અલગ એજન્ડા લઈને આવ્યા, પાછું કંઈક નવું લઈને આવ્યા, લાઈક દેટ. તો એ સાંભળે જ નહીં, પહેલાં નકારી દે. આ તમે દર વખતે શું નવું હા કરે રાખે. શિષ્ટાચાર કહેવાય ને, ડિસિપ્લિન. ના કે કોઈ હા બરાબર, બહુ સરસ, ગુડ મોર્નિંગ સર. તો માન રાખવા માટે ના કે, પણ આ સાંભળે નહીં. કેમ? કારણ કે એને ખબર કે એ જોશે, વેરીફાઈ કરશે. તમે જે સૂચનાઓ બોલતા હતા, પછી કાલે નહીને તો ટુવાલ સૂકવાનો નહીં બહાર, સૂચના ગઈ ના, પછી ટુવાલ નથી સૂકવાતો. જ્ઞાનની વાત કરો. હા, શું આ પરિવાર પ્રયોગશાળા છે? આમને પરિવાર નથી. તરત જ આ દરેક એક મુમેન્ટે તમારું એક્ઝામ છે પરિવાર. પાણી તો બહુ ના આજ સ્થિતિમાં સમજદાર થાવ, હે ને? છોડવાનું નથી કાંઈ, સમજવાનું. ઇટ મીન્સ મેં એ વાત કરું છું કે પરિવારની અપેક્ષા છે ભાગીદારી. મારી ભાગીદારી પરિવારમાં નથી દેખાતી, વાતો તો પરિવાર કેમ એક્સેપ્ટ કરશે? તો ભાગીદારી માટે સમજવું છે કે મારે શું કરવાનું પરિવાર. જેમ કે સામાન્ય વસ્તુ છે ને, કે આ બધા જે પણ કામ હશે, કર્તવ્ય હશે, દાયિત્વ હશે, બધા નિભાવશે તો પરિવાર વ્યવસ્થા ચાલશે. તો અહીં ધીમે ધીમે આવશે. બહુ વ્યવહારિક વસ્તુઓ છે આ બધી, હે ને? આમ આઈડિયલ ફિલોસોફી નથી, બહુ વ્યવહારિક છે. મારા પ્રિય માટે કોઈને મેં 2 કિલોમીટર દૂરથી દોડાવું છું, હે ને? મને અત્યારે ઠંડુ પીવાનું મન થયું, હે ને? બ્લિંકિટ કરી નાખ્યું. અને આ પૈસા તો આપીએ જ છે ને, અને એને રોજગાર મળે. શું માનસિકતા જો ક્યાં ગઈ?
બહુ નાના નાના મુદ્દા છે, બહુ વ્યવહારિક છે. ધ્યાન જશે એટલે ખ્યાલ આવશે કે આ કયા લેવલ પર જાય છે. અને જો આ જ સ્થિતિ રહી ને 2 જનરેશન પછી એ લોકો એવું કહેશે કે તમે મૂર્ખા હતા દુકાને શોપિંગ કરવા જતા, ઘરે જ બધું આવે છે. ઓબ્વિયસલી કેમ? કારણ કે એને ફીલ જ, જો લેવા જવું હોય તો વ્યક્તિને મળવું પડે, વ્યક્તિને મળવું પડે, તમારે વાત કરવી પડે, વાત કરવી પડે, વ્યવહાર કરો. વ્યવહારનો ટચ જ નહીં થાય. બ્લિંકિટમાં શું વ્યવહાર થાય? અઘરું તો છે. હા જી આપો છે ને, એની પાસે સ્વતંત્રતા છે. જી આજ કોરોના વખતે થયું હતું જી કે વિદ્યાર્થીઓ ઘરે ભણે, હા એમને મોબાઈલ પણ આપી દીધા, એક રૂમ પણ આપી દીધો. પણ પછી જ્યારે બીજા વર્ષે બાળકો આવ્યા ત્યારે એમને એવું ખબર પડી કે આ શિક્ષણની કોઈ મેથોડોલોજી નથી. જેવી રીતે કહે છે ને કે ભાવ ના આવે, એક સામે પરસ્પર કાર્ય વ્યવહાર ના થાય, ક્રિયાકલાપ ના થાય, એટલે કાંઈ ખબર જ નહીં પડે. એટલે આ વસ્તુ થાય છે કે જ્યાં સુધી ઇન્ટરેક્શન નથી થતું તો એમાં સંબંધ નથી જળવાતો. પછી એ ગુરુ પ્રત્યે માન પણ શું હોય? કાંઈ નહીં. એ ભાવ પક્ષ ને વ્યવહાર જાય છે એટલે વ્યવહાર ગૌણ થઈ ગયો. તો તમે જુઓ ને, સંબંધનો આધાર પણ સુવિધા છે. આજે જોઈ લો સંબંધ શું કામ બનાયા? હા, એટલે સુવિધાના પ્રાયોરિટી રાખીને સંબંધનો ચયન છે. તમે જો જે સંબંધ માણસે જાતે ચયન કર્યા, જાતે મિત્ર જોઈ લો, પતિ જોઈ લો, પત્ની જોઈ લો, આધાર જોશો સુવિધા જ દેખાશે. દરેકની અલગ અલગ કમ્ફર્ટ ઝોન હોય, એ પ્રમાણે સિલેક્શન હોય. સંબંધ ક્યારેય વચ્ચે આધાર જ નહોતો, કારણ કે ખબર નથી ને બીજું શું જોવા. આજે તમે જો બાયોડેટામાં શું લખ્યું હોય, શું લખ્યું? આ જ લખ્યું હોય ને, આ જ લખ્યું હોય. પ્રોપર્ટી મેન્શન કરી હોય, આ મેન્શન કરી. સુવિધા પક્ષથી સંબંધનું ચયન, ભાવના બદલે વસ્તુ આપે. હવે જીવવાનું તો ભાવથી છે, પતિ પત્ની, એનું કોઈ અમારા બાયોડેટામાં છે ને, ચર્ચામાં નથી. ભાઈ તમે કઈ રીતના જીવશો મેરેજ પછી કયો? એવું થોડું, એ તો જીવાય. એ તો ઓબ્વિયસલી તો એને ક્યાં ખબર ને, આપણે તો જોશું જ્યારે આવશે ત્યારે. લાઈક ધેટ એવું છે. કંઈક કોઈ જગ્યાએ આવ્યું જ નથી ને, ભણવામાં નથી આવ્યું, પરિવારમાં નથી કર્યું. હા બસ હોબીઝ મેચ કરતા હોય, બધા એજ્યુકેશન મેચ કરતા હોય. બહુ તો વિચાર પક્ષ મેચ કરવાનું કોઈ અત્યારે હજુ ટૂલ નથી. શું વિચારો છો? એટલે બેસ્ટ છે કે પરિચય શિબિરમાં લઈ આવવાના, સ્થિતિ ખબર પડી જાય. અહીંયા દેખાઈ જાય ને, દરેક વ્યક્તિને પોતાની સ્થિતિ દેખાઈ જાય. અત્યારે એક જગ્યાએ શિબિર મેં કરી, શિબિરમાં છેલ્લા દિવસે ફીડબેક હોય, એમાં એક IAS ઓફિસર હતા. એમને છેલ્લા દિવસે એવું કીધું કે મેં એ આખા શિબિરમાં સાંભળતા હતા, કંઈ એવું બોલ્યા નહીં, શેરિંગ નહીં. છેલ્લા દિવસે એમને અડધી 1 કલાક શેરિંગ કર્યું, અને છેલ્લે એવું કીધું કે જો મારા મત પ્રમાણે મેરેજ પહેલાં પ્રી રિક્વિઝિટ હોવી જોઈએ, પહેલાં જીવન વિદ્યા શિબિર કરો, અને 2 વ્યક્તિને 2 પરિવારે કરવી જોઈએ, ત્યાર પછી આગળનું ડિસિઝન લેવાય. એના વગર તો કે અત્યારે જે સ્થિતિ છે એ બહુ કોન્ફ્લિક્ટિંગ છે, એટલે અઘરું છે. તો એનાથી ઘણું બધું સરળ થઈ. પરિવાર સાથે શિબિર કરવાનું પર્પઝ પણ એ છે, ઘણી બધી વસ્તુ સેટ થઈ, કારણ કે હવે કોમન મુદ્દા મળી ગયા ને વાતચીત કરવા. આપણે અહીંયા સમજીને ઘરે સમજાવી ન શકીએ, કારણ કે હજી એ સ્થિતિ નથી. બટ આપણે બધા સાથે બેઠા હોય તો વાતચીત કરવા માટે કોમન પોઈન્ટ છે કે લાઈક જેમ કે આમાં મને શું સમજાણું, હું શેર કરીશ, તમને શું તો 5-6 વર્ષ માણસના બચી હશે. એકલો આવે અને પરિવાર સાથે આવે ને 5-6 વર્ષ બચીએ. ઘરે એટલો એફર્ટ ઓછો થઈ જાય. બીજું કંઈ આગળ જઈએ? ચાલો, તો આજે આપણે શરૂઆત કરવાના છે જીવનને સમજવા માટે. જીવનમાં થતી ક્રિયાઓને જોઈએ, હે ને? જીવન ક્રિયા. તો જીવનમાં થતી, હવે અહીંયા જે પણ વાતચીત કરશું આપણે પોતાનામાં જ ઓબ્ઝર્વ કરશું, ને કે આપણામાં આવું થાય છે કે નહીં, હે ને? આપણામાં આમાં કંઈ અલગ થાય છે, આવું જ થાય છે, શું છે, એ બધું આપણે પોતાનામાં ઓબ્ઝર્વ કરશું. બહાર ઓબ્ઝર્વ કરવા જશું નહીં સમજાય, કારણ કે આપણી વાતચીત થઈ રહી છે, ને? તો જીવનમાં થતી પહેલી ક્રિયા એક જેનું નામ છે આસ્વાદન.
હે ને. હવે શબ્દ પણ અમુક નવા આવશે હે ને, જે પહેલી વાર કરી રહ્યા છે એની માટે, અને કન્ટેક્સ પણ આખો નવો છે હે ને. આ વસ્તુ પહેલાં ક્યાંય સાંભળી નહીં હોય અને આવી પણ નહીં હોય, એટલે થોડું વધારે ધ્યાન પણ આપજો, અને જ્યાં ડાઉટ થાય તરત પૂછી લેજો હે ને, બાકી આગળની સિક્વન્સ કનેક્ટ નહીં થાય. તો પહેલી ક્રિયા છે જેને કહે છે આસ્વાદન. આસ્વાદનને સામાન્ય ભાષામાં કેવું હોય તો સ્વાદ લેવો હે. તો સ્વાદ લેવાની જે ક્રિયા છે ને મારામાં થાય છે હે ને. પછી એ કોઈ પણ સ્વાદ હોય હે ને, ભૌતિક સ્વાદ પણ હોય હે ને. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, કોઈ વસ્તુ ભૌતિક સ્વાદ છે ને, જેમ કે ટેસ્ટ જીભ પર કરીએ છીએ ને. મેં કઈ વસ્તુ ભોજન તરીકે લીધું, હવે કેવી લાગી એ કોણ નક્કી કરશે? હું. તો એ આ ક્રિયા નક્કી કરે એનો સ્વાદ, તીખો છે, ખાટો છે, મીઠો છે, કડવો છે, એ હું નક્કી કરું, જીભ ન નક્કી કરે. જીભ એક સેન્સર છે હે ને. એટલે તમે જો તીખાનો સ્વાદ બધાનો અલગ અલગ હોય. તમારા માટે જે તીખું છે મારા માટે એક્સ્ટ્રીમ તીખું છે, લાઈક દેટ હે ને. તમારા માટે જે મીઠું મારા માટે એક્સ્ટ્રીમ મીઠું, એવું હોય ને, ઇન્ટેન્સ, કારણ કે સેન્સર આપે છે. બટ મેં કયા તીખાને તીખું માનું છું એ મારી ચોઈસ છે, તમે કયા તીખાને તીખું માનો. તો એકને સામાન્ય મરચું પણ બહુ તીખું લાગશે, કારણ કે એની માટે તીખાનું માન્યતા અલગ છે. અને મારી માટે એક લેવલનું મરચું ના હોય ત્યાં સુધી મને ખબર જ નથી પડતી કે તીખું છે, લાઈક દેટ. તો આ સ્વાદ લેવાની જે ઘટના છે અથવા તો જે ક્રિયા છે એ મારામાં થાય છે. પછી એક બીજો સ્વાદ છે, જેમ કે મેં મ્યુઝિક સાંભળ્યું હે ને, તો ગમ્યું, તો એનો પણ એક સ્વાદ આવે ટેકનિકલી. એટલે ખાલી સ્વાદ એટલે ભૌતિક સ્વાદ નથી, તો સાંભળીને જે મજા આવે છે તો એ સ્વાદ છે એનો. રસપાન કહીએ છીએ ને આપણે. કેટલા રસ છે ખબર તમને? 9 રસ છે હે ને. હાસ્ય રસ, કરુણ રસ, આ બધા રસ મ્યુઝિકમાં હે ને. તો એ સાંભળો, જુઓ, એટલે એક પ્રકારનું રસાસ્વાદન થાય હે ને. તમે હાસ્ય રસ જુઓ તો એ રીતના રસ મળે, કરુણ રસ જુઓ તો એ રીતના રસ મળે. એટલે આ સ્વાદ સારું લાગે ખરાબ લાગે એ આ છે. સારું લાગવું ખરાબ લાગવું એ વસ્તુ આ છે. તો આમાં આસ્વાદન માટે જીવનમાં ફિક્સ છે, આ ચેન્જ ન થાય. શેનું આસ્વાદન કરશે? તો આ સુખનું આસ્વાદન કરવા માટેની ક્રિયા છે હે ને. આ ક્રિયા શેના માટે થાય છે? તો નિરંતર સુખ થતી ક્રિયા. આ ફિક્સ, તમે કે હું ચેન્જ ના કરે. એટલે આપણે પેલું સૂત્ર જોયું તો માણસ જે પણ કંઈક કરે છે સુખી થવા માટે, કારણ કે ક્રિયા ચાલે છે એનો હંમેશા નિરંતર. આપણે એક બીજી વાત કરી દઉં કે જ્યારે આપણે વાતચીત કરતા હોય ને તો એ સમય ન લખતા હે ને. આ ભૂસ્ય નહીં, આપણે રાખશું, ધ્યાન આપજો, કારણ કે મિસ થઈ જશે. લખવા જશો સાંભળવાનું મિસ થઈ જશે. તો જ્યારે હા બીજી વાર ત્રીજી વાર છો તમે લખી શકો. પહેલી વાર ખાસ કરીને જે લોકો સાંભળે એ લોકો અત્યારે લખવામાં ઉતાર ના કરશો, બધું એ જ રહેશે, ભૂસ્ય નહીં આપણે. શાંતિથી પહેલાં ધ્યાન આપજો, અને જ્યાં ડાઉટ હોય તો પૂછજો. ફરીથી એકવાર મારામાં થતી એક ક્રિયા જેનું નામ છે આસ્વાદન. હવે તમે પોતાનામાં ઓબ્ઝર્વ કરો કે આ ક્રિયા મારામાં થાય છે કે નહીં. શું થાય છે? જેમ કે મેં અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા બેઠા છે, તો આ જ પોસ્ચરમાં શું કામ બેઠા છે? તો કન્ટિન્યુઅસ ફીડબેક અહીંયા જાય છે ને. બેસવાથી કમ્ફર્ટનેસ મળે, સારું લાગે છે, એ જે ફીલ કરે છે ને આ જ આસ્વાદન. તો બેસવાનું આસ્વાદન અને સુવાનું આસ્વાદન હે ને. ઠંડી એ ગરમી લાગે તો એસી ચાલુ કરીએ તો ઠંડીનું આસ્વાદન. આ બધા આસ્વાદન છે. તો આ આસ્વાદન અહીંયા થાય છે, હું નક્કી કરું છું. એટલે કોઈકની માટે જે, એટલે તમે જોશો આ બધા માટે સેમ નહીં હોય, દરેકે અલગ અલગ લ્યો. કોઈકની માટે 20 ડિગ્રી ઠંડુ છે તો કોઈકની માટે 20 ડિગ્રી બહુ ઠંડુ છે, લાઈક દેટ. એ સેન્સમાં કોઈની માટે 35 ડિગ્રી ગરમ છે તો કોઈકની માટે 35 ડિગ્રી નોર્મલ છે, લાઈક એ સેન્સમાં. તો આ મારા માન્યતા પ્રમાણે નક્કી થાય. તો આસ્વાદન 3 પ્રકારના હોય ને. આ પણ સમજી લઈએ. ત્યાં લખો, આનો ફોટો લઈને આ જવા દે.
તો મનમાં થતી ક્રિયા એ કહે છે આસ્વાદનની ક્રિયા. આ મનમાં થાય છે તો એનું પ્લેસ છે. બીજા શબ્દોમાં કેવું હોય તો સુખી કોને થવું છે? તો મનને. મનની એ હોપ છે કે સુખી થવું. એટલે મારે ઇન જનરલ અત્યાર સુધી હવે જો આપણે થોડું પોસ્ટમોર્ટમ કરીએ છીએ ને, ડિટેલિંગ કરીએ છીએ. પહેલાં ઉપર છેલ્લી વાતચીત કરી બધી, હે ને, મારે સુખી થવું છે, સુખી થવા માટે જ હું કરું છું. હવે એને જોશું એક્ઝેક્ટલી કોને સુખી થવું છે. કિડનીને થવું, લીવરને થવું, હૃદયને, કોને થવું, લાઈક દેટ. તો એ મન છે જે આ ડિમાન્ડ કરે છે સુખની. આ એક્ઝેક્ટ વસ્તુ, એના સિવાય એનું કંઈ કામ નથી. એક જ કામ છે મનનું, સુખ મેળવવું. ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરો. એટલે આપણે કહીએ મન ચંચળ છે, એવું કહે. સાંભળ્યું તમે? યસ ઓર નો? મન ઘણું ચંચળ છે. મન ચંચળ નથી, મન સુખની શોધમાં છે, હે ને. એની માટે વ્યવસ્થિત ભાષા આપી હોય તો એ છે કે મન સુખની શોધમાં છે નિરંતર. જ્યાં સુખ મળશે ત્યાં મન સ્થિર થશે. એટલે આપણે કે મન ચોંટે છે. મન ચોંટે છે એનો મતલબ શું છે? ત્યાં સુખ મળે. તો બાળક 12 કલાક મન લો રીલ્સ જોઈએ તો ત્યાં મન લાગેલું છે. એના પરથી શબ્દ છે મનોરંજન, હે ને, મનોરંજન. તો સુખ મળે રાખે, મજા રાખે, એને કન્ટિન્યુ કરે રાખે. તો મનની, કારણ કે આ ડિમાન્ડ છે હંમેશા, મનને આ જોઈએ જ છે, સુખ નિરંતર. પણ એ આ નિરંતર વાળી વસ્તુ હજી પકડાની નથી. એટલે ટ્રાયલ એન્ડ એરર કરે છે મન. જેમ કે તમે જો રોજ તમે એક પ્રકારનું ભોજન લેશો ને પછી એમાંથી શું થઈ જાય? બોર થઈ જાય ને. તો બોરિયત બેઝિકલી મનનું ઇન્ડિકેશન છે. આ એ સુખ નથી. તો આપણે એ ઇન્ડિકેશનને ઓળખવાની જગ્યાએ ડાયવર્ટ કરી દીધું મનને, બીજું આપી દીધું. આ મન પાછું ત્યાં પ્રયત્ન કરશે સુખને. પછી થોડો પ્રયત્ન કરીને પાછું ત્યાં બોર થઈ જશે. પછી શું કે આ એ સુખ નથી. પાછું આપણે તો અને આપવાની જગ્યાએ ડાયવર્ઝન આપીએ છીએ વધારે. એને ખબર જ નથી સુખ ક્યાંથી મળશે. એટલે તમે જુઓ અત્યારે ટીનેજમાં કંટાળો અને બોરિયત આવી ગઈ. હે, ટીનેજમાં. પહેલા જેમ કે તમારી એજમાં તમે ક્યારે કંટાળો આવ્યો હતો? તમે વિચાર. કદાચ રિટાયરમેન્ટ પછી કઈ પ્રવૃત્તિ ના હોય તો એમ લાઈક, અને પ્રવૃત્તિ હોય તો ત્યારે નથી આવતો. હવે અત્યારે ટીનેજમાં બોર થઈ ગયા, હે ને. તેનો શું મતલબ શું? બોર થવું એટલે શું? હા, એ બરાબર. એટલે થાય છે શું? આના રેફરન્સમાં જોઈએ તો બોર થઈ ગયો તો શું થાય છે? કંટાળો આવે છે એટલે શું થાય છે? હા, તો પ્રવૃત્તિ જોઈએ છે કે સુખ જોઈએ છે? અને કયું સુખ જોઈએ છે? નિરંતર. હવે એનો કોઈ કાર્યક્રમ આપણી પાસે, એટલે આપણે શું કરીએ? અલગ અલગ પ્રવૃત્તિ આપીને આપણે પોતાને જ ડાયવર્ટ કરીએ છીએ ને. જો તમે એક પ્રકારની ગેમ રમ્યા કરશો, પછી ગેમથી બોર થઈ જશો, પછી બીજી ગેમ, આ તો એક એક્ઝામ્પલ. એક જ પ્રકારના કપડાં પહેરીને બોર થઈ જશો, પછી બીજા પ્રકાર. એક જ પ્રકારનું કાંઈક એક એક્ટિવિટીની નિરંતરતા નહીં રહે, કારણ કે એક્ટિવિટી છે, સુખ નથી. હું એક્ટિવિટીથી સુખી થવાનો પ્રયત્ન કરું, જ્યારે આ વસ્તુ કંઈક અલગ છે. તો મનની ડિમાન્ડ હંમેશા એક જ છે, મારે સુખ જોઈએ છે, નિરંતર વાળું સુખ. જ્યાં સુધી આ નહીં મળે ત્યાં સુધી આ ડિમાન્ડ કરશે જ, બોર થશે જ. અને બોર, હવે એક સરસ સર્વે થયો હતો, તમારી સાથે શેર કરું, આની સાથે કનેક્ટ થાય છે. આપણો દેશ આઝાદ થયો પછી એનો સર્વે થયો. એમાં જે રજવાડા રાજા બધા હતા અને એના પર બધો સર્વે થયો, કારણ કે હવે લોકશાહી થઈ ગઈ હતી. અને એ સર્વેના રિપોર્ટમાં એ ખબર પડી કે દરેક રાજાના મૃત્યુ પાછળનું એક કોમન રીઝન ધ્યાનમાં આવ્યું. કોમન રીઝન આપણા ભારતની જ વાત, 1947 પછી. તે કોમન રીઝન હતું બોરિયત. કંટાળીને મૃત્યુ થયેલા હતા. કારણ કે હવે એની પાસે કામ જ નહોતું કંઈ કરવા માટે. એક કામ હતું રાજ કરવું, હવે એ જતું રહ્યું. ભોગ તો એ પહેલેથી કરતા હતા ને, સુવિધા તો ઓલરેડી એમની પાસે વર્ષોથી હતી, એ કંઈ એની માટે નવું નહોતું.
એક જ વસ્તુ એને એંગેજ રાખતી હતી, તે પ્રજા સાથે ડીલ કરવું, કંઈક નવું નવું રોજ કંઈક મળે. હવે એ કામ નથી. એના પર આ સર્વે પર એક બુક લખાય, ફ્રીડમ એટ મિડનાઇટ, અડધી રાત્રે આઝાદી. એમાં વાંચશો એટલે આ વસ્તુ એમાં મેન્શન કરી છે, હે ને. તો બોરિયત ના. હવે જે એ સમયે રાજાની સ્થિતિ હતી, આજે 10-15 વર્ષના બાળકની સ્થિતિ છે, એમ કહું છું. ભોગવા માટેની બધી જ વસ્તુ ઉપલબ્ધ છે એની પાસે. એ સમયનો રાજા ને આજે ટીનેજ બે સેમ જ છે, સુવિધાના લેવલ પર. એ સુવિધા મેક્સિમમ એટલી જ હતી. આજે જે છે એ સમયની મેક્સિમમ આજે જનરલાઇઝ છે. ગાડી છે, ઘર છે, મોબાઈલ છે, એ સમય તો ઇન્ટરનેટ નહોતું, તો એના કરતાં થોડી વધારે જ છે. એ સમયના સિદ્ધાર્થ રાજા કરતાં આજના બાળકો વધારે રીચ છે, કારણ કે સુવિધા વધી ગઈ છે. તો તમે જુઓ, આ ઇન્ડિકેશનને પકડવા પડશે. આ નહીં પકડાય ને, આવનારા 5-10 વર્ષમાં એ રાજા જેવી જ હાલત બાળકોની થશે. બહુ સમય દૂર નથી. કારણ કે બોરિયતનું પરિણામ શું છે? બોર થાય. પછી શું થાય? વ્યક્તિ બોર થાય, પછી સ્ટ્રેસમાં આવે. ખબર નહીં આગળ શું કરવું, નેક્સ્ટ વોટ, એનો આન્સર જ નથી. એટલે આ મારું ઓબ્ઝર્વેશન તમે પણ કરી શકો. અમારે ત્યાં 17-18 વર્ષના બાળકો આવે કોલેજમાં, લગભગ ક્લૂલેસ છે, કોઈ આઈડિયા જ નથી શું કરવું. જેમ કે મને ખબર કે જ્યારે અમે ભણતા ને તો અમે બંક મારતા ક્લાસમાં, બંક મારે ન ભણવું હોય તો પહેલેથી અમારું નક્કી હતું બંક મારીને મૂવી જોવા જવું છે, રમવા જવું છે, શું કરવું છે. હવે અત્યારે બાળક બંક મારીને ખબર નથી શું કરું, આટા મારે ક્લુ જ નથી, બસ ક્લાસમાં નથી, બસ શું કરવું એ ખબર નહીં. આ સ્થિતિ છે, એમ આ ખરાબ સ્થિતિ, માનસિક સ્થિતિમાં. કારણ કે એને આગળનું વિઝન જ નથી બનતું. 1 કલાક પછીનું વિઝન નથી, એમ એ સેન્સમાં કહું. જિંદગીનું વિઝન તો દૂર છે. આ ઇન જનરલ સ્થિતિ આવી છે. અને આના કારણે ઘણા બધા ઇમોશનલ ઇનબેલેન્સ થવું, પછી માનસિક વિકાર આવવા, આ બધી વસ્તુ ચાલુ. તો ધીમે ધીમે સ્ટ્રેસ, ડિપ્રેશન, આ તે બધું આવું. પછી ધીમે ધીમે એકલતા, આઇસોલેશન વધે. ઇન શોર્ટ તમે જોશો તો આઇસોલેશન વધશે. પ્રાઇવેટ સ્પેસ ડિમાન્ડ કરશે બાળક. તમે જોજો, ટીનેજમાં આવતા આવતા પ્રાઇવેટ સ્પેસ જોશે. તમે નહીં આપો તો હોય, તમે ના પાડી જોજો, હે ને, રિબેલ થશે અમે, હે ને. તમે નહીં હોત ચાલશે, પ્રાઇવેટ સ્પેસ તો છે. એટલે ડિફિકલ્ટ છે એની પાસે સુવિધા લેવી. કેમ? કારણ કે જે વસ્તુ જે સમયે ડિમાન્ડ થતી હતી ને મનની, એ વસ્તુ એ સમયે મળી જ નહીં. હવે મન વિચલિત થઈ ગયું છે, એટલે મનમાનીમાં જતું રહ્યું. મનમાની સમજાય ને, માય લાઈફ માય રૂલ્સ, એ મનમાની છે. તો હવે એને સુખી થવા માટે એનો પોતાનો રસ્તો ગોતે છે મન. એ સેન્સમાં એ કરે છે એ જ કામ, એની ડિમાન્ડને પૂરી કરે. જે પરિવાર અને આપણે આપ્યું એમાં હવે એને સુખ લેખાતું નથી. સિમ્પલ આટલી જ વસ્તુ છે, હે ને. કોઈ પણ જનરેશન છે એને જે મળ્યું, હવે એમાં આ મનને સુખ જે જોતું હતું એ દેખાતું નથી. એટલે શું કરશે? શોધશે જ, એ કંઈક બીજો ટ્રાય કરશે, ત્રીજો ટ્રાય કરશે. આ અલગ 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 પ્રકારના ટ્રાયલ એન્ડ એરર કરશે. સમજાશે એને કદાચ લાંબા સમય, ત્યારે કદાચ હવે એની પાસે ઓપ્શન નહીં હોય. અચ્છા, ઓહો હો, આવું અચ્છા. પણ હવે શું? તો પછી પાછી યાત્રા શરૂ કરશે, પાછું સુખની શોધ ફરી. જ્યાં આ કામ ફિક્સ છે ને, આ નિરંતર છે, આ તો આ જ કરશે. આ શરીર હશે તોય, આ બીજું શરીર લેશે તોય, ત્રીજું શરીર લેશે તો, એનું આ કામ જ આ છે. આ નહીં મળે ત્યાં સુધી સ્થિર નહીં થાય મન. માઇક આવ્યો કે આપણી શિબિરમાં જ 1-2 પ્રશ્ન આવ્યા હતા કે રિટાયરમેન્ટ પછી ગિફ્ટમાં 2-3 વસ્તુ લઈને આવ્યા. હા, અને અમારી ટ્યુશન ક્લાસ હતા ત્યારનો એક આ પ્રસંગ અત્યારે એકદમ રિફ્લેક્ટ થયો મારા મનમાં આવ્યો તમારી વાતો સાથે જ. અમારે ત્યાં ગુજરાતી ભણાવતા શિક્ષક લગભગ 15 વર્ષ સુધી અમારી સાથે સેવા આપી, અને ખૂબ જ કેપેબલ. હજુ પણ એમના પાસે એનર્જી હતી, પણ દીકરાઓએ કહ્યું કે હવે પપ્પા બહુ થયું, હવે ના કરશો. એમની વિલિંગનેસ હતી. બીજા એક વડોદરાના બીજા નામાંકિત ક્લાસમાં પણ એ કામ કરતા હતા. એટલે ત્યાં બધું એમનું મેટર હતું, એ ત્યાં આપીને આવ્યા. પછી મારી પાસે આવ્યા, અમે ચા
સાથે પીધી, મને બધી બુક્સ આપી, એમની નોટ્સ આપી, અને એમની બુક્સમાં બધી નાની નાની નોંધ કરેલી એ પણ બધી લઈને આવ્યા. અને મને કહ્યું કે હવે દીકરા ને પુત્ર વધુઓ બધી ના પાડે છે એટલે મારી તો ઈચ્છા છે. અને 7 કે 8 જ દિવસ પછી એમના ડેથના ન્યૂઝ આવ્યા. કે પ્રશ્ન એ જ કે હવે શું કરવાનું. અને એટલે કે છે ને કે રિટાયરમેન્ટ પહેલાં જો 5-7 વર્ષથી પ્લાનિંગ ના કરે તો તમે કહો છો એ જે સર્વે આવ્યો જે રાજાઓના, એના કારણે ખરેખર જાણવા જેવી વસ્તુ છે. થેન્ક યુ. એક ટર્મ છે મિડલ એજ ક્રાઇસિસ. જે લક્ષ્ય લઈને જિંદગીની શરૂઆત કરી હોય કે અમારા ઘરમાં આવું થઈ જાય, આવું થઈ જાય, આવું થઈ જાય, આવું મળી જાય, અને એની માટે પ્રયત્ન કર્યા હોય, અને મળતા મળતા પહેલાં 60-70 વર્ષ થઈ જતા માણસને, ઘર ગાડી જે પણ સુવિધા હે. પછી છે ને એને નેક્સ્ટ વોટનો ઉત્તર ના હોય એટલે ક્રાઇસિસ શરૂ થાય. એને કીધું આ મિડલ એજ ક્રાઇસિસ. તો પછી એની પાસે કામ નથી. હવે બધું જ થઈ ગયું, ઘર બનાવી દીધું, ગાડી લઈ લીધી, આ થઈ ગયું બધું, છોકરાઓના મેરેજ થઈ ગયા, આ તે. તો એ સ્થિતિ પહેલાં આવતી 60-70 વર્ષે. હવે મિડલ એજ ક્રાઇસિસ આવી ગયા છે 30 વર્ષે. 30-40 વર્ષમાં બાળક બધા વ્યક્તિ ફ્રી થઈ ગયા, બધું લઈ લીધું. હવે સુવિધાવાળો પક્ષ, ભાવવાળો પક્ષ તો પહેલાંય બ્લેન્ક હતો, આજે બ્લેન્ક. તો પ્રવૃત્તિ તો પૂરી થઈ ગઈ. હવે હોય જ છે. એટલે કદાચ એને પોતે માન લો 1 BHK અને 3 BHK નું પ્લાનિંગ કર્યું તો એ 30 વર્ષે તો ઊભું કરી દેશે એમ. કારણ કે હવે તો એટલી બધા રસ્તાય છે ને, એટલી બધી સિસ્ટમય છે કે એ થઈ જાય. અને તમે ના લો તો ઘરે આવીને આપી જાય લોન, હે ને. એ હવે એટલો જટિલ ટાસ્ક નથી જે 1-2 જનરેશન પહેલા હતો કે ઘર લેવું એટલે ઓહો હો, આમ બહુ મોટી વાત કહેવાય. આજે એ તો બહુ સામાન્ય વસ્તુ થઈ ગઈ, ઘર ગાડી વોટેવર જે પણ કહે. તો હવે આ મન પહેલા છે ને મનને આપણે એંગેજ રાખતા ને સ્ટેપ બાય સ્ટેપ. જેમ કે હજી 10માનું બોર્ડ આવે છે, વાંચવાનું છે, આ તે, તો ને મનને એંગેજ કરી દીધું, પઢાય. બોર્ડ કમ્પ્લીટ થયું, 12મું આવશે અને મનને એંગેજ કરી દીધું 11. 12મું પૂરું થયું, ડિગ્રી કરવાની તો જોબ, ડિગ્રીમાં એંગેજ કરી. પછી ડિગ્રી કમ્પ્લીટ થઈ, જોબ બિઝનેસમાં એંગેજ. એટલે જોબ બિઝનેસ કરતાં કરતાં મેક્સિમમ તો પૈસા આવ્યા. પછી પૈસા છે ને એક લેવલ પછી સેચ્યુરેશન લેવલ પર જતા. ઇનિશિયલી એવું લાગે કે આટલું પેકેજ થઈ જાય તો ચાલે, આટલું પેકેજ થઈ જાય તો સારું. પછી પેકેજ આવવા માંડે, સાથે સાથે હવે પ્રવૃત્તિ ઓછી થઈ જશે. કારણ કે મોનોટોનસ છે ને, જોબ તો રોજ એ જ છે, તમે એમાં શું નવું કરશો? જોબ બિઝનેસ કરશો તો રોજની વસ્તુ તો એની એ જ છે ને. પહેલાં ઓછી ઇન્કમ હતી, હવે વધારે ઇન્કમ. તો હવે છે ને હવે મન ત્યાંથી ઉઠી જશે. અરે આ બહુ કંટાળો આવે. એટલે જો તમે બહુ સારા પેકેજ MNCમાં જોબ હોવા છતાં એ લોકો રિઝાઇન શું કામ મૂકી દે? હા, મન હવે ઉઠી ગયું, સુખ નથી મળતું જે પહેલાં મળતું હતું. મેં એ જોયું કે મેં કીધું આ પ્લેસમેન્ટ થઈ જાય આટલા સારા પેકેજમાં, હે ને, બહુ સારી વર્ક ફ્રોમ હોમ હોય, 4-5 દિવસ જોબ કરો, બાકી મોજ કરો, આ બધી છૂટ આપે, હે ને, બધું જ. આટલી ફેસિલિટી, આટલી કમ્ફર્ટનેસ ને આટલી ફ્રીડમ આપવા છતાંય માણસ કેમ છોડી દે જોબ? દર વર્ષે MNCમાં એટલી રિઝાઇન થાય અને નવા પાછા લેતા હોય. કેમ? કારણ કે હવે પછી 5-10 હજાર ઓછા હશે ચાલશે, પણ બીજું કંઈક કરીએ એમ. પછી આ મન બીજું ઉઠી ગયું. તો હવે આવું કંઈ ચેન્જ કરી, એક ચેન, બીજી ચેન, ત્રીજી, ચોથી, પાંચમી, ત્યાં સુધી તો આપણી સ્થિતિ કઈ આવી જાય 60, 70, 80 વર્ષ આવી. હવે આ તો ખાલીનું ખાલી જ રહ્યું. અને જે જોતું હતું તો મળ્યું જ નહીં. પછી એ આવે ખાલીપન, લાઈફમાં શું કર્યું? કારણ કે આ તો ડિમાન્ડ જ કરે છે, આ તો નિરંતર છે. પછી આખી સાયકલ, એ પિક્ચર ચાલુ થાય આપણી આગળ. શું કર્યું મેં જન્મથી લઈને 80 વર્ષમાં શું કર્યું? 1, 2, 3 બધું પાછું રિપીટ થાય. એ રિપીટ થાય એટલે પછી મનને દુઃખ થાય, ઓહો હો, આ ક્યાં કરી નાખ્યું. તો સુખની અપેક્ષા હતી, ન મળ્યું એટલે ખાલીપો પછી લાગે. તો આ નિરંતર આ સમજવાની જરૂર છે. પછી એની માટેના પ્રયત્ન, પછી આની ડિટેલ સમજી શકાય કે કયા પ્રકારે આસ્વાદન થશે એને આપણે જોશું. પણ પહેલાં એ જોયું કે સુખી થવાની જે ક્રિયા છે આ જ સામાન્ય ભાષામાં સુખ કહે છે. તો સુખ આપણે લેમેનમાં કાલે જોયું, એક્ઝેક્ટલી પિન પોઈન્ટલી જોઈએ તો આ ક્રિયાના કારણે સુખ થાય છે, સુખ મળે છે, સુખનો અનુભવ થાય, જે પણ નામ આપે,
હે ને? જેમ કે બ્લડ સર્ક્યુલેશન છે તો એની પ્લેસમાં જો તો હૃદય છે જે ક્રિયા કરે છે તો બ્લડ સર્ક્યુલેશન થાય. તો એ રીતના સુખ મળે છે તો એમાં ક્રિયા આ થઈ રહી છે. હું કન્ટિન્યુઅસ આસ્વાદન લઈ રહ્યો, જોવાનું, સાંભળવાનું, બોલવાનું, જે પણ એના અલગ અલગ પ્રકાર, પછી એને જોશું. તો આ આસ્વાદનની ક્રિયા છે જે મન કરે. અહીંયા સુધી ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ. તો મન 3 પ્રકારે આસ્વાદન કરે. હે ને? આસ્વાદનના પ્રકાર. તો પહેલું પ્રકાર છે રુચિમૂલક. રુચિમૂલક આસ્વાદ. રુચિ તો ખબર ને તમને? રુચિ એટલે ગમવું બેઝિકલી. મને આમાં રુચિ છે, આમાં રુચિ નથી એવું કહે ને, તો એ બેઝિકલી આ જ છે રુચિ. તો રુચિમૂલક આસ્વાદનમાં જેમાંથી આસ્વાદન કરે જે વસ્તુ છે ઇન્દ્રિય અથવા તો શરીર. શરીરમાંથી મળતું સુખ છે આ, જેને રુચિમૂલક સુખ કહે. જેમ કે કોઈને પંજાબી ભાવતું હોય, કોઈને ગુજરાતી ભાવતું હોય, કોઈને કાઠિયાવાડી, તો દરેકની રુચિ અલગ અલગ છે. તો જેને જે રુચિ પ્રમાણે મળશે એનું થોડું સુખ જેવું લાગશે. બહુ ભૂખ લાગી હોય અને મારી રુચિ પ્રમાણેનું ભોજન મળે તો કેવું લાગે? સારું જ લાગે, હે ને? તો એક પ્રકારનું એ સુખ છે, હે ને? બટ કેટલું સારું લાગશે? આખો દિવસ સારું લાગશે? હા, કેટલું સારું લાગશે? હા, ક્ષણિક જ મળશે ને. તો આ જે સુખ છે એ ક્ષણિક સુખ છે ને. આ ક્ષણિક સુખ છે, ટેમ્પરરી. એટલે એને તમે હવે ડિમાન્ડ કેવી છે? નિરંતર. તમે આપ્યું કેવું? ક્ષણિક. એટલે મન છે ને ઇન્ડિકેશન આપે છે, બોર થાય છે ઇન્ડિકેશન આપે. આ એ નથી જે મન જોઈએ છે. મન ઉઠી જવું એ શું છે? મનનું ઇન્ડિકેશન છે કે આ એ વસ્તુ નથી. હવે મેં ઇન્ડિકેશનને ઓળખવાની જગ્યાએ શું ભૂલ કરું છું? ડાયવર્ઝન આપી દઉં છું. ઓળખવાની જરૂર હતી, એની જગ્યાએ મેં શું કર્યું? બદલી કાઢ્યું, રુચિ ચેન્જ કરી નાખી. હવે શું થાય? તમે જો રુચિ ચેન્જ થાય, જન્મથી લઈને અત્યાર સુધી કેટલી બધી રુચિ ચેન્જ થાય. ઇન્ટરેસ્ટ થાય ને ચેન્જ. પહેલાં મને જે રમકડા રમવા ગમતા આજે મને નથી, રુચિ ચેન્જ થઈ ગઈ. તો પહેલાં મેં ત્યાં એંગેજ કર્યું. મને પહેલાં જેવા મૂવી જોવા ગમતા આજે નથી ગમતા. પહેલાં જેવા કપડાં પહેરવા ગમતા આજે નથી. આ રુચિ ચેન્જ થાય. બિકોઝ એકની એક રુચિને એકવાર એવું લાગે કે એમાં સુખ મળે તો પછી હું છે ને એને કન્ટિન્યુઅસ આપીશ, કારણ કે ડિમાન્ડ કન્ટિન્યુઅસ છે. બટ એ સુખ જ નથી એટલે આ ઉઠી જશે, બોર થઈ જશે. હા નહીં, ચેક કર્યું, વેરીફાઈ કર્યું મને, અને મને કેન્સલ આઉટ કર્યું. એને નામ આપે છે દુઃખ. એ જે ઇન્ડિકેશન આવે છે ને, ઇન્ડિકેશનને કહે છે દુઃખ. તો દુઃખ રિયાલિટી નથી, દુઃખ ઇન્ડિકેશન છે કે સુખની ડિમાન્ડ છે તમે પૂરી નથી કરી, કંઈ ગેપ છે. એને સારી ભાષામાં કહે છે દુઃખ. તો વાસ્તવિકતા જો હવે આ પણ સમજી લઈએ ને, રિયાલિટી છે એ હંમેશા છે, એની ડિમાન્ડ પણ હંમેશા છે. જે નથી એ ક્યારેય નથી, હોય જ ન શકે. તો દુઃખ જેવી વસ્તુ એક્ઝિસ્ટ જ નથી કરતી નેચરમાં. તમે જોશો કઈ કઈ વસ્તુ છે, એક્ઝામ્પલ માટે ને સમજવા માટે, જેટલા પણ નેગેટિવ ટર્મિનોલોજી છે ને, ફોર એક્ઝામ્પલ દુઃખ છે, અંધારું છે, હે ને, અજ્ઞાન છે, આ બધી વસ્તુ એક્ઝિસ્ટ જ નથી કરતી. બસ આ વાસ્તવિકતામાં છે નહીં. આને નામ આપ્યું આ ભ્રમ છે. ભ્રમ, ભ્રમ સમજાય ને? જે નથી એ માની લેવું. તો આ છે શું પછી? તો આ અભાવ છે. અભાવ, અભાવ સમજાય ને? તો બેઝિકલી દુઃખ શું છે? સુખનો અભાવ. ઇટ મીન્સ જોઈએ છે શું? સુખ. હવે અંધારું શું છે? વસ્તુ શું છે? પ્રકાશ. આ સમજાય છે? અહીંયા વસ્તુ શું છે? સુખ. અહીંયા વસ્તુ શું છે? પ્રકાશ. આ અજ્ઞાન શું છે? જ્ઞાન. વસ્તુ શું છે? જ્ઞાન. આ વસ્તુ, વસ્તુ એટલે રિયાલિટી, વાસ્તવિકતા.
હવે આખી જિંદગી અને દૂર કરવાના પ્રયત્ન કરશો, થાય જ નહીં. જે છે ને એકદમ દૂર કેમ કરશો? થાય? દુઃખમાંથી છૂટવાનો પ્રયત્ન કરે, શેનાથી છૂટશું કે નથી? જે વસ્તુ એક્ઝિસ્ટ જ નથી કરતી, જે છે જ નહીં, એને તમે કેમ છોડી શકો? છોડવા માટે કંઈક વસ્તુ હોવી જોઈએ કે નહીં? આખી જિંદગી માણસ સુખી થવા પ્રયત્ન કરે કે દુઃખમાંથી છૂટવા માટે? તમે કહો તો, ટેકનિકલી કહો. થવું છે સુખી, પ્રયત્ન કયા કરે? દુઃખ ન આવે એના પ્રયત્ન. હવે જે છે જ નહીં તો શું આવશે? પ્રયત્ન કયો કરવાનો? તો સુખી થવા માટે. વસ્તુ પર પ્રયત્ન હતો એની જગ્યાએ અભાવ પર પ્રયત્ન કર. જેમ કે જોઈએ છે વિશ્વાસ, હવે ડાઉટ છે એના પર કામ કરે. ડાઉટ, જેમ કે તમે જોશો, ચાલો મને આના પર આ ડાઉટ છે, ડાઉટથી જે વસ્તુ જ નથી એક્ઝિસ્ટ કરી. વિશ્વાસનો અભાવ છે ને, અવિશ્વાસનો મતલબ શું? વિશ્વાસનો અભાવ. હવે કામ કરવાની જગ્યા હતી વિશ્વાસ, તો વિશ્વાસ વસ્તુ છે એટલે મળી જાત. હવે ડાઉટ છે જ નહીં તો ઉલટા ડાઉટ વધશે. ઇટ મીન્સ કે વધારે કન્ફ્યુઝ થશે વ્યક્તિ, સોલ્યુશન નહીં આવે. તો આ વસ્તુમાં એફર્ટ કરવું એ બેઝિકલી એનો કોઈ પોઈન્ટ નથી. આ કેવી વસ્તુ છે? જેમ કે સામાન્ય ઉદાહરણ આપું. જો માન લો કે આપણે વ્હીકલ લઈને જતા હોય તો ત્યાં પેલું પેટ્રોલનું ઇન્ડિકેશન આવે, હે ને, એમટી, ફૂલ, હે ને. હવે એમટી થઈ જાય એટલે ઓબ્વિયસલી પેટ્રોલ પતી જાય ને બંધ થઈ જાય. તો હવે મેં શું જુગાડ કર્યો? એ ખોલ્યું, ફૂલ કર્યું ને સ્ક્રૂ ટાઈટ કરી દીધો. ક્યારેય એમટી સિગ્નલ બતાવે જ નહીં. તો શું ગાડી બંધ નહીં થાય? આ દુઃખમાંથી છૂટવાના પ્રયત્ન આપણા આવા જ છે. શું કરે? ઇગ્નોર કરે રાખે દુઃખને, હે ને. અને હું સુખી છું બસ મનાય રાખે પોતાને, સેલ્ફ જસ્ટિફિકેશન. આપેલું સ્ક્રૂ ટાઈટ કરવા જેવી વસ્તુ, એનાથી દુઃખ નહીં આવે એવું નહીં થાય, દુઃખ રહેશે. એક્સપ્રેશનમાં નહીં આવે. એને સામાન્ય ભાષામાં કહે તમાચો મારીને ગાલ લાલ કરવા જેવી વાત છે. આ એ ટાઈપના પ્રયત્ન છે માણસના. જોઈએ છે કાંઈ સમજ નથી, કંઈક અલગ જ કાર્યક્રમ છે જિંદગીનો. આનાથી શું ચર્ચા આવી ગઈ છે, એક લઈ લઈએ થોડું, હે ને, અને કમ્પ્લીટ કરી લઈએ આ પહેલા ટાઈપને, પછી આગળ. હવે જો માનસ, ઇન્દ્રિયનો મતલબ થાય 5 ઇન્દ્રિય છે. અને શરીર જ્યારે કહીએ છીએ તો ઇન્દ્રિય અને વિષયથી બનેલી વસ્તુ, એટલે અલ્ટિમેટલી આ છે. તો 5 ઇન્દ્રિય છે અને 4 વિષય છે. 5 ઇન્દ્રિય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. સાઉન્ડ, ટચ, પછી આ વિઝન દેખાય છે આંખ વાળું, આ ટેસ્ટ અને આ સ્મેલ. આ 5 ઇન્દ્રિય છે. 4 વિષય: આહાર, નિંદ્રા, ભય અને પ્રજનન. આ 4 વિષય છે. આ માણસમાં પણ છે અને પશુઓમાં પણ છે, બેયમાં કોમન. તમે જોશો તો ગાય ભેંસમાં પણ આ હશે, કૂતરામાં પણ આ હશે, ને આપણા આ શરીરની વસ્તુ છે કહેવાનો મતલબ. બટ આનો ઉપયોગ માણસ અને પશુને અલગ કરે છે. ક્રિટિકલ ડિફરન્સ પશુ અને માણસ વચ્ચે આના યુઝથી છે. તમે જુઓ, થોડું ઓબ્ઝર્વ કરો અને બ્રેક પછી ઓબ્ઝર્વ કરીને આવો. હજી કાલનું પણ એક હોમવર્ક આપ્યું હતું, એ મારે બાકી જ પૂછવાનું. માનવનું મૂલ્ય શું, હે ને, મેં કીધું હતું, અને પછી જોશું છેલ્લા. બટ અત્યારે આ ઓબ્ઝર્વ કરીને આવો કે પશુમાં પણ આ ઇન્દ્રિય અને વિષયમાં કોઈને ડાઉટ નથી ને. ઇન્દ્રિય જે છે સેન્સીસ અને વિષય જે આ 4 આહાર, નિંદ્રા, ભય, પ્રજનન. પશુઓમાં પણ છે અને માણસમાં પણ છે. ખાલી એટલું વિચારજો, હે ને, અને જેને ખબર હોય સપોર્ટ ન કરતા, હે ને, તમે વિચારજો જ, વિચારવાનું છે ને, કે આ 4 ઇન્દ્રિય અને 5 વિષયનો પશુ કઈ રીતના ઉપયોગ કરે છે અને માણસ કઈ રીતના ઉપયોગ કરે. આ પકડાઈ જશે ને તો ક્રિટિકલ ડિફરન્સ ધ્યાનમાં આવશે. આ બેઝિક ડિફરન્સ છે માણસ અને પશુ. એના બેઝ પર આગળ પછી વાત કરશું. એક બ્રેક લઈ લઈએ, 20 મિનિટની બ્રેક પછી પાછી